આજે દેશ અને દુનિયામાં ઘણું બધું બન્યું છે. સત્તાના કેન્દ્રોમાં મોટા ફેરફાર થયા છે, તો બીજી બાજુ અવકાશમાં એક મિશનને ઝટકો લાગ્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મોટા દાવા થયા છે. ચાલો આજના આ સૌથી મોટા સમાચારો પાછળની આખી વાતને સમજીએ. તો ચાલો સૌથી પહેલા એવા સમાચાર પર નજર કરીએ જેણે ભારતના શાસનનો ચહેરો જ બદલી નાખ્યો છે. વાત છે વડાપ્રધાન કાર્યાલયની, જે હવે પોતાના ઐતિહાસિક ઘરમાંથી બહાર નીકળી રહ્યું છે. અને પછી આપણે નજર કરીશું આકાશ તરફ, જ્યાં ભારતની એક મોટી આશા પર એમ કહી શકાય કે એક અણધાર્યો અવરોધ આવ્યો છે. અને છેલ્લે વાત કરીશું આંતરરાષ્ટ્રીય રાજકારણની, જ્યાં એક પૂર્વ રાષ્ટ્રપતિના એક જ વાક્યે રીતસરનો ભૂકંપ લાવી દીધો છે, ખાસ કરીને વેનેઝુએલાના રાજકારણમાં. સારું, તો ચાલો સૌથી પહેલા આપણા દેશની જ વાત કરીએ. આજે બે એવી મોટી ઘટનાઓ બની છે જે એક તરફ નવી શરૂઆતનો સંકેત આપી રહી છે, તો બીજી બાજુ એક મોટો પડકાર પણ સામે લાવી છે. ખરેખર આ એક ઐતિહાસિક ઘટના કહી શકાય. આઝાદી પછી પહેલીવાર એવું બની રહ્યું છે કે વડાપ્રધાન કાર્યાલય, એટલે કે આપણું પીએમઓ, એની જૂની જગ્યા સાઉથ બ્લોકમાંથી ખસી રહ્યું છે. આ બધું સરકારના મોટા સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો જ એક ભાગ છે. અને હા, 14 ફેબ્રુઆરીથી પીએમઓ સેવા તીર્થ 1 નામના એક નવા બિલ્ડિંગમાંથી કામ કરવાનું શરૂ કરી દેશે. તો સવાલ એ થાય કે પીએમઓના જૂના ઘરનું શું થશે? તો આજે ઐતિહાસિક સાઉથ અને નોર્થ બ્લોક છે ને, એ હવે યુગે યુગીન ભારત નામના એક ભવ્ય મ્યુઝિયમમાં ફેરવાઈ જશે. એટલે કે જે જગ્યાએથી દાયકાઓ સુધી આખો દેશ ચાલ્યો, એ જગ્યા હવે આપણા જેવા સામાન્ય લોકો માટે ખુલ્લી મુકાશે. આપણે ત્યાં જઈને ભારતની શાસન યાત્રાને નજીકથી જોઈ શકીશું. ખરેખર બહુ મોટી વાત છે. હવે આપણે વાત કરીએ દેશના બીજા એક મોટા સમાચારની. આ સમાચાર જોડાયેલા છે આપણી સ્પેસ એજન્સી ઇસરો સાથે. ઇસરોનું 2026નું જે પહેલું મિશન હતું ને, એનો પ્લાન એકદમ સીધો અને સ્પષ્ટ હતો, 3 સ્ટેપ્સનો. પણ ક્યારેક બધું પ્લાન મુજબ નથી થતું, અને અહીંયા પણ એવું થયું. આ મિશન સફળ ના થઈ શક્યું. લોન્ચના ત્રીજા અને છેલ્લા સ્ટેજમાં PSLV C-62 રોકેટમાં કોઈ ટેકનિકલ ખામી આવી અને એ પોતાના નક્કી કરેલા રસ્તા પરથી ભટકી ગયું. અને એનું પરિણામ એ આવ્યું કે જે મુખ્ય સેટેલાઇટ હતો અને બીજા જે નાના સેટેલાઇટ હતા, એ કોઈ પણ કક્ષામાં પહોંચી જ ના શક્યા. ઇસરો માટે આ ખરેખર એક મોટો ઝટકો છે. ચાલો હવે દેશની સરહદોની બહાર નજર કરીએ, કારણ કે આંતરરાષ્ટ્રીય મંચ પર પણ આજે બહુ બધું બન્યું છે. એક બાજુ સત્તા માટેની ખેંચતાણ જોવા મળી, તો બીજી બાજુ શાંતિ માટે સન્માન પણ મળ્યું. હવે આ સમાચાર સાંભળીને કદાચ થોડી નવાઈ લાગશે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર સીધી જાહેરાત કરી દીધી કે હું, ડોનાલ્ડ ટ્રમ્પ, વેનેઝુએલાનો કાર્યકારી રાષ્ટ્રપતિ છું. બસ આ એક જ વાક્યે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં જાણે આગ લગાવી દીધી છે. ટ્રમ્પનો આ દાવો કોઈ હવામાંથી નથી આવ્યો. આ એવા સમયે આવ્યો છે જ્યારે વેનેઝુએલામાં મોટી ઉથલપાથલ ચાલી રહી છે. ખબરો પ્રમાણે ત્યાં અમેરિકી સૈન્ય કાર્યવાહી થઈ છે અને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ પણ થઈ ગઈ છે. એટલે કે ત્યાં એક રીતે રાજકીય ખાલીપો સર્જાયો છે. અને બસ એ જ સમયે ટ્રમ્પે પોતાને નેતા તરીકે જાહેર કરી દીધા. હવે આ બધા રાજકીય ડ્રામાથી દૂર એક સારા અને ગૌરવ લેવા જેવા સમાચાર પણ છે. ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટું સન્માન મેળવ્યું છે. આપણા એક સેના અધિકારીને શાંતિ સ્થાપવાના એમના પ્રયાસો માટે દુનિયાનો એક મોટો એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ છે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ પુરસ્કાર 2025, અને એ મળ્યો છે કીર્તિ શાંતાકુમારને. એમને આ સન્માન શાંતિ સ્થાપનાના કામમાં એમના અદ્ભુત યોગદાન બદલ આપવામાં આવ્યું છે. આ ખરેખર બહુ મોટી ઉપલબ્ધિ છે. ચાલો હવે થોડું આપણા સમુદાયોમાં, એટલે કે આપણા શહેરોમાં શું ચાલી રહ્યું છે એના પર નજર કરીએ. અહીંયા માળખાકીય સુવિધાઓ, રમતગમત અને શિક્ષણ, આ બધા ક્ષેત્રોમાંથી કેટલાક સારા સમાચાર આવી રહ્યા છે. આ આંકડો જુઓ, 3,54,00,000 રૂપિયા. આ એક બહુ મોટું રોકાણ છે, અને એ પણ અમદાવાદના બાળકોના સૌથી પ્રિય સ્થળ કાંકરિયા લેકફ્રન્ટને એક નવો ઓપ આપવા માટે. તો આ પૈસાથી શું થશે? કાંકરિયાની જે જૂની ડીઝલથી ચાલતી ટોય ટ્રેન હતી ને, એને હવે બદલવામાં આવશે. એની જગ્યાએ 2 નવી એકદમ આધુનિક ઇલેક્ટ્રોનિક ટ્રેન આવશે, જે દેખાવમાં પણ સારી હશે અને પર્યાવરણ માટે પણ. હવે રમતગમતની દુનિયામાંથી એક બહુ મોટી ખબર. ભારતની ગોલ્ડન ગર્લ PT ઉષા, એમને નેશનલ ઓલિમ્પિક એકેડેમીના પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે. અને એટલું જ નહીં, એમની સાથે ઓલિમ્પિક મેડલ વિજેતા શૂટર ગગન નારંગ ડાયરેક્ટર તરીકે જોડાશે. વિચારો, દેશના આવનારા ઓલિમ્પિયન્સને હવે આ 2 દિગ્ગજ ખેલાડીઓ તૈયાર કરશે. આનાથી મોટી વાત શું હોઈ શકે? અને હવે વાત શિક્ષણ જગતની. સ્ક્રીન પર જે આંકડો છે એ જુઓ, 2121. આ કોઈ સામાન્ય નંબર નથી. આ એ શિક્ષકોની સંખ્યા છે જેમના કામને, જેમની મહેનતને રાજ્યકક્ષાએ બિરદાવવામાં આવી છે. પાલનપુરમાં એક કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં રાજ્યભરમાંથી આવેલા આ 2121 શિક્ષકોને પ્રમાણપત્ર આપીને એમનું સન્માન કરવામાં આવ્યું. સારું શિક્ષણ એ જ પાયો છે, અને એ દિશામાં આ એક ખૂબ જ સારું પગલું છે. તો આજના દિવસ પર એક નજર નાખીએ તો શું દેખાય છે? શાસનના કેન્દ્રથી લઈને અવકાશ સુધી, આંતરરાષ્ટ્રીય રાજકારણથી લઈને આપણા પોતાના શહેરો સુધી, દરેક જગ્યાએ પરિવર્તન, પડકારો અને પ્રગતિની એક આખી કહાણી જોવા મળી. આજે આપણે જોયું કે કેવી રીતે એક તરફ નવી ઓફિસો બની રહી છે, નવી શરૂઆત થઈ રહી છે, તો બીજી તરફ વર્ષોની મહેનત પર પાણી ફરી રહ્યું છે. ક્યાંક સત્તાના સમીકરણો બદલાઈ રહ્યા છે, તો ક્યાંક સારા કામ માટે સન્માન મળી રહ્યું છે. આ બધું જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે
કે આ બધા ફેરફારોમાંથી કયો ફેરફાર આપણા આવનારા સમય પર સૌથી વધારે અસર કરશે? વિચારવા જેવી વાત છે.